અમરેલીમાં ખેતરમાં ફસાયેલા 5 લોકોનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું। સાવરકુંડલાનું ઘોબા ગામ કે જ્યાં મજૂરો એક ખેતરમાં ફસાઈ ગયા હતા। એનડીઆરએફની ટીમ પહોંચી અને એનડીઆરએફે 3 મહિલા સહિત 5 લોકોનું રેસ્ક્યુ ઓપરેશન કર્યું હતું। સાવરકુંડલાના ઘોબા ગામે ખેતરમાં મજૂરો ફસાયા હતા। આ અંગે વધુ વિગત સાથે સંવાદદાતા સૂર્યકાંત જોડાઈ ગયા છે। સૂર્યકાંત, અમરેલીમાં તો ખેતરમાં મજૂરો ફસાયા હોવાના સમાચાર સામે આવ્યા કે જેમનું એનડીઆરએફ દ્વારા રેસ્ક્યુ કરાયું। જી, સાવરકુંડલા તાલુકાનું ઘોબા ગામ છે। ગઈકાલે લગભગ 9 ઇંચ ઉપરાંતનો વરસાદ પડ્યો છે। ઘોબા ગામે ગઈકાલે સાંજે 5 મજૂરો ખેતરમાં ફસાયા। એસડીઆરએફની ટીમ દ્વારા 3 મહિલા અને 2 પુરુષોને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા। આ રેસ્ક્યુની અંદર પોલીસ વિભાગ, મામલતદાર અને રેસ્ક્યુની ટીમ, તાલુકા વિકાસ અધિકારી સહિત સ્થાનિક લોકો એ મદદ કરી હતી અને તમામને હેમખેમ રીતે બહાર કાઢ્યા હતા અને હાશકારો અનુભવ્યો હતો। વરસાદે સાવરકુંડલા તાલુકાના અનેક ગામડાઓમાં અને અનેક વિસ્તારમાં તારાજી સર્જી છે। રોડ રસ્તા તૂટી ગયા છે, લોકો પણ ફસાયા હોવાના જે સમાચારો મળી રહ્યા છે તેના પણ રેસ્ક્યુ કરવામાં આવ્યા। તેવી જ રીતે આ લોકોને બહાર કાઢ્યા। જી આભાર સૂર્યકાંત સમગ્ર માહિતી માટે। અમરેલીમાં ખેતરમાં 5 લોકો ફસાયા હતા કે જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું।